ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 4. હવે ભગવાન આગળના 3 શ્લોકમાં ત્યાગના વિષયમાં પોતાનો મત બતાવે છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક. આજે આપણે ચોથો શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ ત્યાગો હિ પુરુષવ્યાઘ્રત ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે. હવે આપણે જોઈએ રામ સુખદાસજી મહારાજ શું વર્ણન કરે છે. મહારાજ કહે છે કે જેવી રીતે શરીર અને શરીરીનો વિવેક બધા જ યોગ્યને માટે પરમ આવશ્યક હોવાને કારણે ભગવાને તેનું વર્ણન ગીતામાં સૌથી પહેલાં કર્યું છે. તેવી જ રીતે ફળની કામના અને કર્મની આસક્તિનો ત્યાગ બધા જ યોગ્યને માટે અત્યંત આવશ્યક હોવાને કારણે અહીં ભગવાન ત્યાગના વર્ણનનો સૌથી પહેલાં આરંભ કરે છે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ. મહારાજ કહે છે કે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, ભગવાન કહે છે કે હવે હું સંન્યાસ અને ત્યાગ બંનેમાંથી પહેલાં ત્યાગ માટે હું મારો મત કહું તે સાંભળ. ત્યાગો હિ પુરુષવ્યાઘ્રત ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે પુરુષ વ્યાઘ્ર, ત્યાગ 3 જાતના કહેવામાં આવે છે. વાસ્તવમાં ભગવાનને મતે સાત્વિક ત્યાગ જ ત્યાગ છે, પરંતુ તેની સાથે રાજસ અને તામસ ત્યાગનું પણ વર્ણન કરવાનું ભગવાનનું કારણ એ જ છે કે તેના વગર ભગવાનના સાત્વિક ત્યાગની શ્રેષ્ઠતા સ્પષ્ટ નથી થતી. કેમ કે પરીક્ષા કે તુલના કરીને કોઈ પણ વસ્તુની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાને માટે બીજી વસ્તુઓ સામે રાખવી જ પડે છે. એટલા માટે ભગવાને રાજસી ત્યાગ અને તામસી ત્યાગને પણ આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. અને પછી ભગવાનનો મત છે કે ખરેખર ત્યાગ તો સાત્વિક જ સારો છે. 3 પ્રકારનો ત્યાગ બતાવવાનું કારણ એ જ છે કે સાધક સાત્વિક ત્યાગને ગ્રહણ કરે અને રાજસ તથા તામસ ત્યાગનો ત્યાગ કરે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જાજના આનંદની જય. આજે ભીમા એકાદશી. ભીમા એકાદશીનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ વર્ણવાયું છે. અને આ એકાદશીના દિવસે સામાન્ય રીતે નિર્જળા કરવાનો ખૂબ મહિમા છે. આપણાથી નિર્જળા ના થાય તો ફળાહાર કરીને પણ આ એકાદશી ચોક્કસથી કરવી જોઈએ. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.